કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ દ્વારા 0 પોઈન્ટથી નાના કપાયા સુધીના નિર્માણાધીન માર્ગની ગંભીરતા દર્શાવતા અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી રોડને 3 ફૂટ જેટલો પહોળો કરવામાં આવ્યો છે, જે સ્થાનિકો માટે આંશિક રાહતના સમાચાર છે. રોડ પહોળો કરવા છતાં જોખમ હજુ ટળ્યું નથી. તેનું મુખ્ય કારણ આ મુજબ છે. આ સાંકડા માર્ગ પર હજુ પણ મસમોટા ટ્રેલરો અને તોતિંગ બસોની અવરજવર સતત ચાલુ છે. રોડની સાઈડમાં નિર્માણ કાર્ય ચાલુ હોવાથી અને વાહનોના કદના પ્રમાણમાં જગ્યા ઓછી હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ભારે વાહનો સામસામે આવી જવાથી કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં હવે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે તંત્ર ભારે વાહનો માટે આ રોડ ક્યારે બંધ કરશે. માત્ર રોડ પહોળો કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. જ્યાં સુધી ભારે માલવાહક વાહનોનું ડાયવર્ઝન નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી અકસ્માતનું જોખમ ટોળાતું રહેશે. તંત્રએ કામગીરી તો શરૂ કરી છે, પરંતુ લોકોના જીવ બચાવવા માટે હવે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય બની છે. જો આગામી દિવસોમાં કડક નિર્ણય લેવામાં નહીં આવે તો આ વિસ્તરણ માત્ર કાગળ પર રહી જશે અને જમીની સ્તર પર ભય યથાવત રહેશે. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં